કથાઓમાં હોય છે. પણ પાલિતાણામાં જેમ કહેવાયું તેમ આટલા વર્ષો પહેલાં કથાઓ થઈ. મને બરાબર યાદ છે 4-5 વડીલોના નામ. લીલાબેન કપાસી, એ કથાના ગાંધીવાદી વિચારધારાના મહિલા, અને ભાનુબેન પારેખ ને આ બધા એક મંડળ, અને એમણે કથા કરાવેલી. પછી એક બીજી કથા પણ થઈ. ડૉક્ટર બકરાણીયા, પાલિતાણાના ડૉક્ટર બકરાણી, બહુ વિનોદી સ્વભાવ, બહુ લહેરી માણસ, હસીને બીજાનું દર્દ કાઢી નાખે એવા ડૉક્ટર બકરાણીયા. ત્રીજા વકીલ નટુભાઈ અજમેરા, નટુભાઈ, એ પણ કથાના આયોજનમાં 50 વર્ષ પહેલાં. અને ચોથા ઈચ્છુભાઈ શેઠ, ખાદીના કપડાં પહેરતા, સફેદ ટોપી પહેરતા ઈચ્છુભાઈ શેઠ, અને એની સાથે જોડાયેલા નાના મોટા કેટલાય સહકાર્યકરો. એમના મનોરથે પાલિતાણામાં 2 કથાઓ થઈ. અને આજે જુદા જુદા ધર્મનું આ ખૂબ જ પ્રતિષ્ઠિત ધર્મસ્થાન, તીર્થસ્થાન, તપસ્યાનું સ્થાન, એ સ્થાનમાં કથા કરવાનો અવસર આવ્યો.